નકલી ટોલ નાકાને લઈને પાટીદાર નેતાઓ આમને સામને આવી ગયા છે, કારણ કે છીછર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપે તેવી તીવ્ર માંગ ઉઠી રહી છે. તો હાલમાં મોરબીમાં ટોલ નાકા મામલે છીછર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના રાજીનામાની માંગ ઉઠી રહી છે, કારણ કે વઘાસિયા ટોલ નાકામાં જયરામ પટેલના પુત્ર અમરસિંહ સામે ગુનો નોંધાયો છે, જેને લઈને પાટીદાર નેતાઓ હાલમાં આમને સામને આવી ગયા છે. અને આવતીકાલે પાટીદાર યુવાનો આ મુદ્દે બેઠક યોજી હતી, જેમાં મવડી પ્લોટના બેઠકમાં ઉમિયાધામના પ્રમુખ તરીકે જયરામ પટેલનું રાજીનામું માંગવામાં આવશે. તેમાં સૌરાષ્ટ્રના પાટીદાર યુવાનો આ બેઠકમાં એકત્રિત થયા હતા. તો હાલમાં તેને લઈને મોટા પાટીદાર નેતાઓ આમને સામને આવી ગયા છે. અને એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે જયરામ પટેલ રાજીનામું ન આપે, કારણ કે એમની કોઈ ભૂલ નથી, એમના પુત્રએ ભૂલ કરી છે, જેના ઉપર કેસ થયો છે. તો હાલમાં જે ટોલ નાકાનો નકલી ટોલ નાકાનો મામલો હતો તેને લઈને પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં આમને સામને આવી ગયા છે અને છીછરના પ્રમુખના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. ધન્યવાદ દર્શક મિત્રો.